go. સાંભળો ને પીએ મારા તો ભાઈ આપણે એક નવી ચેનલ શરૂ કરવાની છે તો ભાઈ 50,000 ના બેટની શરત લાગી ગઈ છે આ બહુ મોટી એડ છે આલે લે મોટી એડ છે એમ કે ભાઈ બાર રામ રામજી ભાઈ સભાઈ વેલકમ બેક ટુ અનધર વ્લોગ આજના વ્લોગની શરૂઆત ફરી એકવાર થાય સવારમાં વહેલા 6 વાગ્યામાં જો આ રુદ્રની ફિટનેસનો ટેસ્ટ લે હવે હું ભાગું ઘરે કારણ કે મારે જવાનું છે બહાર અડધા સેશન વચ્ચે રજા લઈ લીધી તો સેશન હાલે છે બાકી તો અજય વાહ બેક ટુ અનધર વ્લોગ ફરી આજના વ્લોગની શરૂઆત થાય છે ઘરેથી અત્યારમાં પાલીતાણાથી હજી પહોંચ્યો છું ભાવનગર કાલ પાલીતાણા ગયો હતો અને આજ વી આવ્યો કાલ કઈ બ્લોગ જ નથી થોડાક દિવસ પહેલા મંગાવ્યા હતા એ જ મંગાવ્યા પણ ખાલી સાઈઝ મોટી છે ઓલાને 7 નંબર હતા આને 9 નંબર તો જો ભાઈ ભાવનગર પહોંચ્યો ને એટલે બધાને આજે છે છૂટી છે ને એટલે અહીંયા આવ્યો છે ત્યાં હું જેદુને લાવ્યો ને તેદુનો એ કે તે વિડીયો જ નથી ઉતાર્યો આમાં વિડીયો જ નથી ઉતાર્યો એમ કરે છે કારનું ફરજ આવી ગયા મેં કીધું ઉપર થોડુંક મારા મોબાઈલમાં કામ છે પછી વિડીયો ઉતાર એટલે એ તો સ્ટેન્ડ બેન્ડ તૈયાર કર્યું તારે શું કરવું છે વિડીયો સાંભળો ને પીએ મારા શરૂ કરી દીધું છે તો ભાઈ અત્યારે ચાલી રહ્યું છે ફૂલ ઓન ફેસબુક વિડીયો અપલોડિંગ કામકાજ અત્યારે બદરભાઈ મોબાઈલનું સ્ટેન્ડ પકડીને બેઠા છે તું તો ત્યાં બોલ ભાઈ જો લેપટોપમાં ઠેઠ બતાડો અહીંયા હાલો આપણે બહાર જવા જઈએ બધો રૂમ આપણે બતાડી દો તું નવો જમ્પર લાવ્યો ને આ ભાઈ ને જો કેટલા બૂટ થઈ ગયા જો હું આ વિડિયો હવે હું આગળ જાઉં 1 2 3 4 5 6 7 8 આપણે 8 ફૂટ થઈ ગયા આપણે એમાંથી બાર તાજે તો ટેન્ટ અમાર પડી છે હવા એટલે હું હતું ને હવા બજાર હું થે વાદળાને બતાવવા ગયો તો હે વાદળ છે અને વાદળ બતાવી ગયો તો તે હોટસ્પોટ બંધ કરી દીધું મેં તો હોટસ્પોટ બંધ કરી આ વિડિયો શરૂ છે કે નહીં તો ભાઈ આપણે એક નવી ચેનલ શરૂ કરવાની છે જેમાં વિડિયો આવશે અમે જે મેચ રમતા હોય કે નહીં એના મેચ રમતા હોય આમાં બ્લોગમાં નાખું છું કે નહીં એટલે અડધું કાપીને શોર્ટ બોર્ડ નાખો અને એક નવી ચેનલ નામની આવશે એમ હું કાંઈક નામ હજી વિચાર કરવાનો છું નામ વિચાર બનાવીને પછી એક ચેનલ બનાવું જેમાં અમે બધા ક્રિકેટ રમતા છું ને આખો બ્લોગ જેટલું ક્રિકેટ રમતું એટલે બધા બ્લોગ નાખી દઈશું આખો ક્યાંથી શરૂઆત થઈ ક્યાંથી શું થયું હું નહીં બધું ટોટલ લઈને એકેડેમી ભાઈ આવ્યા જો મેન દીપે સ્ટોરમાં કિટ મૂકી દીધું ઉપર તો આવી બધા આગળ પેલા આંટાપાટો મારવી કેવા માહોલ છે ચેક કરવી ભાઈ ઉપર જાવી હવે કેવો માહોલ છે ચેક કરવી લ્યો અહીંયા તો બધું ખાલી છે હું ક્યાં જ્યાં બધા બંધા આપણા આ સ્કોરરનું ફેસ રિવીલ થંબનેલ મૂક્યું હતું જોયું તું મેં થંબનેલ મૂક્યું સ્કોરરનું ફેસ રિવીલ ચિંતનભાઈ રૂમાલ આડો કરીને બેઠા હતા ને મેં પાછું થંબનેલ મૂક્યું સ્પેશિયલ સ્કોરર ફેસ રિવીલ એ ધાર્મિક બોલરનું નામ હે હર્ષરંગા ઓલો નટુ આવ્યો બ્લોગમાં મૂકજો નટુ તો મેદાનમાંથી આવ્યો ભાઈ આ ધાર્મિક ઓલો બોલ નટુ અમારા ગ્રાઉન્ડ નટુનું છે ભાઈ સ્ક્રીન રેકોર્ડિંગ કરીને આ ચિંતનભાઈ ને વિશાલભાઈ વચ્ચે તો ભાઈ 50,000 ના બેટની શરત લાગી ગઈ છે એ જ છે કે નહીં આ વિડીયોમાં એ જ છે કે નહીં જોવાનું છે આપણે વ્લોગમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરીને ચેટ જીપીટી ને આપવાનું છે પછી ચેક કરવાનું છે શું થાય છે એ ગમે એને બતાવો તમે અહીંયા જેટલા બેઠા એને બતાવી એમ હા તો કે છે એ જ છે હાલો ભાઈ ચેટ જીપીટી કહી દીધું એ જ છે તું તારી આંખ્યો નથી તારી આંખ્યો વગરનો છો લે ચિંતનભાઈ ચેટ જીપીટી ખોટું લાગે અવાજ સાંભળજો હા વાત તો બહુ હેલી જો કેટલા મંથન જો આ પ્રજ્ઞેશ જો આવ્યો હવે કોને પૂછે છો ગમે એને અવાજ આવશે
જોજો હમણાં આ અવાજ આવશે કે નહીં જોવાનું છે. એટલે આવડશે કે નહીં એમ? હા. બહુ મોટી વેચ છે. હાલે લે મોટી જ છે એમ ક્યાં ભાઈબંધ. આ વિડીયો આમાં એ જ છે કે નહીં કીધું. એ તો છે. હવે આવું તો એ જ છે. એ ભાઈ આવતો હારી ગયા ચંદનભાઈ. આ તો તને એમ કઈ ચિંતા નતું, આવું ખાધું હોય એટલી વાર. અહીંયા બધા ફાટે નહીં એમ. નગર ન કરવાની થાય બીજી ઉડતી પકડવી પડશે કે તમને એક કામ છે એ હરખું નથી થતું. જો એ હરું તમે ક્યાં લેશો પણ હવે? આ મીકવાનું હોય. તમને એટલું ન આવડ્યો ગઢો છો. હા તે કઈ કીધું એને? એટલે એ મારામાં ફોન આવતા થાય ને કાર. હા એ શેરીમ રે. આ દીપે ઓળખે એને. દીપનો ભાઈબંધ છે પાકો પરમ મિત્ર. બહાર મીકતા અંદર મીકવાના કીધા.